ગાઈસ હેલો ગાઈસ ના ના અને હમણાં શી ગાઈસ આપણને ઓર્ડર સારા મળે છે પાઠે બધારે ધણી રહનું જાના ધણી રા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આઈ હોપ બધા મજામાં છો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની શરૂઆત કરી દઈએ આજ તો સવારમાં છોટું તો જો અત્યારમાં વહેલું હેડ પર્પલ લ્યો પડો ગાઈસ જો આ જાય પર્પલ લ્યો ઉપર ના પડો હળો અરે અરે ફૂટ આમે લે બ્રો હા ઘણો બધો પાડી આલ્યો આપણે છોકરોને ભોળાઈ દે પાળી ભોળાઈ દે આબાજે જાજે પાછળ પર દુસલે હા ગાઈસ હેલો ગાઈસ ના 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 પાડ તારો એટલો ક્લીન ફોટો આવે છે ને જો એકદમ પગ લોબો કરી પર ઉતારવું છે તો ગાઈસ જો અત્યારે 10:30 થઈ જશે ને અત્યારે આપણે છે ને એક રેલી માટે થોડું એક વાટ ભાવી ગયા છીએ જો જાડી વાટ થોડું ઘાસ એટલે કહીને ચેપણી કહેવાય ગાડી એ હોશિયલ નહીં ખાતી ગાઈસ તો એના માટે અલગ છે આપણે થોડું વાડી જવું પડે તો ગાઈસ ઘેરાઈ ગયા છે ને જો આજ તો છે ને ફરીથી અત્યારે આપણો દાળ ભાત ખાવા છે કે દાળ ભાત બનાય ટોમેટો મળે છે અને આજે તમને બતાવું આજે આપણે આ ઉપર વકલર હતો આપણે છે ને ગાઈસ ખોલવું પડશે કારણ કે જો આ ડાળિયું ખોલી નાખવું પડશે આખું આ જો અહીંયાથી છે ને આ બટકાઈ ગયું છે ગાઈસ એટલે કોકના ઉપર પડે ને એવું થઈ ગયું છે જો એટલે છે ને એ તો બે બંધ થા હો જોજો ગાઈસ ત્યાં ખોલી તો છીએ આ તો ફર્સ્ટ ક્લાસ બનાવી જવાનું છે પણ હાલ પૈસા નહીં હાલ ગાઈસ આપણે છે ને ખાલી હોશ કરવાનું છે જો ગાઈસ તૂટી જઈશ બરોબર હે ના પડી જાય આ બધો નળિયો ઉતારી અને આવું નાણાંનું તૈયાર કરવું પડે અદરા કૂદી શાક જુદું કઈ નાખ્યું ના હળી ગયું ગાઈસ નવું નાખ્યું તો શમ કરશું એક જીવડું પેજ પડી છે ના આ જો આ ઓલ કઈ નાખ્યો ગાઈસ મેં ભમરો સ પાછો ગાઈસ જોએ અંદર તમને બતાવું મેં ભમરો છે જો દેખાતો હ ગાઈસ તો ઓલ કઈ નાખ્યા છે રીતના એમાં ભાગી ગયું ગાઈસ તો આપણે છે ને બધું રેડી કરી દઈએ ઉતારીને આ બાજુ તો વધુ નહીં આવે આ તો તૈયાર છે કે એટલે હાલ તારે ઢોકી રાખ ખાલી આ બાજુ પેલા ઉતારી લઈએ છીએ જો ભાઈ તો બીવાય છે પેલું અને એ ઠંડા રહેવાનું પેલું બાજુ રહેવાનું સેમ કે આ તો ગેરંટી વગરની આઈટમ કહેવાય ગમે ત્યારે જો ગાઈસ ફાટી છે એટલું જ છે આ ગમે ત્યારે ભાગી ગયું છે ગાઈસ એટલે એટલે ગમે ત્યારે તૈયારી ગમે ત્યારે પડે કોઈ નક્કી હા કે બાદ રે નળિયો ઉતાર લે હું હેઠળ ફરું છું એમ તો ઇંગલોન લીધા ખડાઈ દીસ આ બધું હા તો હું ફોન પર આવતા હું ચાર્જિંગમાં ગાઈસ આપણે ખુલ્લું કઈ નાખે પછી બતાવીશ તો રેલી છૂટી ગઈ છે બહુ જ નહીં છૂટી મિલી છે જો ભાઈ તો જો હશે ઠાકોર ફેમિલીનો બ્લોગ અત્યારે નવો આવે છે જો ગાઈસ આટલું આપણે ખોલી નાખી દો અડધોડ એટલે કે આ બાગી થાય એવું છે ભાઈ કહે છે કે આટલું જ ઉતારીએ એક જ ભાગનું પછી સીધું બદલી નાખ્યું આપણે ડાયરેક્ટ જો મેળ આવશે નક આપણે આખું આ ખોલવું જ પડશે અને જાડીએ બનાવી છે મસ્ત મજાની ખીચડી બનાવી કે દાળ ભાત બનાવે ખાઈ ખીચડી કે દાળ ભાત કે ભંગારેલી ખીચડી બનાવી છે દાળ ભાત છે તો ગાઈસ જેવો
ફટફટ ખાઈ લઈએ અને આપણે જવું છે પાણી વાળવા. જો ગાઈસ જાડીએ કાઢી છે દાળ ભાત સરસ મજાના ખાઈ લઈએ. જાઓ તો ગાઈસ દાળ ભાત ડુંગળી દહીં છે. ફટોફટ જમી લઉં ગાઈસ, મારે જવું છે પાણી વાળવા. ખાવ દાળ ભાત. તો ગાઈસ હું તો આવી ગયો તારે પાણી વાળવા, મોટર ચાલુ કરવા. ગાઈસ ધોણા શેવડા છે તો ગાઈસ લાઈટ આવી જઈએ. 1:30 વાગી ગયો, લાઈટ આવી જઈશ ગાઈસ. મોટર ચાલુ કરી દીધી આપણે. અને ગાઈસ જો સેફટી લાવવી જરૂરી છે ગરમીની. અને કાલે આપણે 500 રૂપિયા રોમણી કરીને તો આપણે આ ગરમીનું કામમાં આવી જશે. જો ગરમીનું રક્ષણ સેફટી ગાઈસ. આપણે આ સાઠા પાણી વાળવાનું છે અને છેલ્લા 4 કે 5 શાળા છે. અને હમણાંથી ગાઈસ આપણને ઓર્ડર સારા મળે. જો આ 4 એક શાળા જેવું છે પાવાનું છે અને 100 રૂપિયા આખી આલી દેવું પણ ફરી આલી દે. તો ગાઈસ આપણે નવરા હોઈએ છીએ બપોરે, કોમ ઓછું હોય, ખાઈ નવરા હોય, કલાક થશે ગાઈસ 100 રૂપિયા આપણે ઊભા થઈ ગયા. 4 શાળા પાવાનું અસલ સોયલું છે ગાઈસ અહીંયા કંડજી નીચે. તો કીધું અહીંયા આપણે બેસીએ શાંતિ છે અને પાણી જશે થોડી વાર રહીને જોઈએ છીએ. આરામ જ કરવાનો ગાઈસ, ઘેર બેસી રહીએ કોઈ બેસી રહીએ. તો ગાઈસ જો 4 પોતરી થઈ છે ને અમે ઘેર આવી રહી જાડી બેવટી લીધું. લીલોડા ગોળે પાઠે બધારે ધણી રહનું જાના ધણી રા. તો ગાઈસ આવી ગયા છે અત્યારે સાલ લેવા. મમ્મીને આવ્યા હતો ને આપણે તો બપોરે જતા રહેતા ઘેર 4 વાગે. બપોરે હોય ને હોય જતા પણ 5 વાગે 4-5 વાગે જતા રહેતા પાછા આવ્યા. મમ્મીને 4 વાગી રહ્યા. ગાઈસ મમ્મી જ્ઞાન આપ્યું રહી સ્કોક આપણે પણ લઈ લઈએ, કામમાં આવશે. શું કહીશ મમ્મી? જમીન પરથી ના હોય, આ મૂળ ના હોય, આ પારકા પર આધાર રાખે. એવું હોય ડાયરેક્ટ. જો ગાઈસ આ વિલ રહીને એનું મૂળ ના હોય, ડાયરેક્ટ જીવ હોય. ડાયરેક્ટ જ જીવ એ પારકા ડાયરેક્ટ. જો આ થઈને ભાઈ કેનાલના પાણી વધારે આવે પણ આપણે છો વાળીએ છીએ વધારે. ડાયરેક્ટ ગાઈસ જોવે અને મૂળ બૂળ ના હોય આ વેલ છે ને એવું હોય છૂટી નાખે થઈ જ જાય. તો બધું બગાડી નાખે જેના ઉપર થાય એ મજા ના આવે, પછી બધું ગુંદ થઈ જાય નહીં. આખો દર ના સોપે પડી દીધું ગાર. તને ખબર ના પડે બેન આમ શું કરી મન મગજ નહીં મમ્મી. મેં સાપ પાઈ દીધું છે આમ પેલું થાય. હવારે પાવી ને અત્યારે ચીપાઈ. આ મમ્મી કોમ बतावे कर. ये आ गई दूसरी पोटली और एक पोटली नाखी दीदी है रिक्शा पर. और गाइस बांध भी आ रहे हैं. हाँ लेता है. आप पोटली उपाड़ी ना तमने केवा लाग्या सारा लाग्या का वजन लाग्या? आम वजन હોય જઈએ થાય છે તરબૂચ પાલટી. લાવ હેડો આપણો ભાગ.